નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ અનાવાડાની સીમમાં આવેલી મૌલાના મહેબૂબની દરગાહનું વકફ બોર્ડ દ્વારા વોરા સમાજને તેનો કબજો સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવતા દરગાહના જૂના ટ્રસ્ટીઓએ વાંધા સાથે મૌલાના મહેબૂબની દરગાહનો કબજો સુપ્રત કર્યો હતો। ત્યારે આ સમાચાર વાયુ વેગે સોશિયલ મીડિયામાં પ્રસારિત થતાં સુન્ની સમાજના લોકોની આસ્થાનો ઠેસ પહોંચતી હતી। ત્યારે સામાજિક આગેવાન ઉમરખાન રાવમાને પણ આ સમાચાર મળતા તેઓ પણ દરગાહ સાથે શ્રદ્ધા ધરાવતા હોવાથી તેઓએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પ્રસારિત કર્યો હતો। આ હુકમ સુનિયોજિત હોય અને ઉમરખાન રાવમાને શંકા જતાં આ હુકમની નારાજ હોય તેઓ એક વિડીયો બનાવી મિત્રોને શેર કર્યો હતો। આ વિડીયો વકફ બોર્ડના હુકમથી નારાજ થઈ બનાવવામાં આવ્યો હતો અને તેઓની નારાજગી વકફ બોર્ડના હુકમ વિરુદ્ધની હતી। અમારી નારાજગી કોઈ સમાજ બાબતની કે ભારતના રહેતા લોકો વિરુદ્ધની ન હતી અને કોઈના સમાજનો વિરોધ આ વિડીયોમાં કર્યો નથી। આ દરગાહના સામા પક્ષના લોકો વિરુદ્ધ આ વિડીયોમાં કંઈક બોલેલ નથી અને કોઈને બે કોમ વચ્ચે વેમન્યસ ઊભું ન થાય તેવું કંઈ બોલેલ નથી। કાનૂનનું કે સન્માન કરનારને ભાઈચારામાં માનનાર વ્યક્તિ હોવાનું જણાવી આ વિડીયોની હાલમાં કોઈ કોમ વચ્ચે અણબનાવ બનેલ નથી કે કોઈ વેમંશ પેદા થઈને હોવાનું જણાવી કે સામાજિક આગેવાન અને ભારતની એક રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી કાયદાનું સન્માન કરતા હોવાની જણાવી વિડીયો બનાવવાની જરૂરિયાત વકફ બોર્ડના હુકમ બાદ સુન્ની સંપ્રદાયના લોકો ફોન કરતા હોય અને આગળ કાનૂની લડત લડવા માટે કોઈ હોય દરગાહના વહીવટીકર્તાઓ લોકોની સાથે સહકાર આપવા માંગ હોય વહીવટીકર્તાઓએ સાથે સહકાર આપવા માટે બનાવે। જય હિન્દ, જય ભારત।